જય માતાજી મિત્રો, સ્વાગત છે મિસ્ટર ટીંગુ ચેનલમાં। તો આપણે 3 મહિનાથી વ્લોગ નતા બનાવતા કારણ કે હું ભણવામાં બીજી હતો અને હવે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું। તો આજ આપણે ફરવા જવાના છીએ। તો મિત્રો હાલ આપણે જઈ રહ્યા છીએ બજાર। હું ટીંગુ અને પ્રિન્સ અને ચેતનભાઈ। તો આપણે બજારની કઈ કઈ જગ્યાએ ફેમસ છે એ બધી જગ્યા આપણે બતાવવાના છે। હાલ તમને કહેશું નહીં અને અમારા વ્લોગમાં જોડાઈ રહેજો। અને આ વ્લોગ સવારે 7 વાગે આવશે, બરોબર। દરરોજ સવારે 7 વાગે આ બ્લોગ હવે અપલોડ થશે ટીંગુના, અને તમે જોજો જરૂરથી। એસબી2 વ્લોગ ચાલુ થાય આપણો, તો તમારા પાટણમાં જે જે વસ્તુ જોવા મળશે આપણે બતાવશું, તો તમે વ્લોગમાં જોડાયા રહેજો। આપણે હવે જઈ રહ્યા છીએ પાટણ બાજુ, અને ટીંગુ કોઈ જવાનું સ્કૂટર ચલાવવાની મજા આવી। ટીંગુએ સ્કૂટર ચલાવ્યું પણ બ્લોગમાં લીધું નહીં, રીલ બનાવવા માટે ચલાવ્યું હતું, અને સ્કૂટર તો ખાલી અંદર લીધું હતું ટોયમાં, નતો લીધું બ્લોગમાં લીધું। લઈ લેવાના હતા। એ તો ક્રોસ કરી દીને કટ કરી આવીશ તમે। બાવડા નાના ચલાવવાના વાળી બોલ કોઈ નહીં, આપણે હવે પાટણમાં જવાનું હોય અને આપણે બધી જગ્યાએ બતાવવાનું હોય, ફેમસ જગ્યા। પાટણની ફેમસ જગ્યા બધી બતાવી જેટલી ખબર પડશે એટલું કહેવું। હા, તો આપણે કહેવાના જ છીએ। અને જો સેટિંગ થઈ જાય ને, સપોર્ટ કરશો ને તો અમદાવાદ। હા, જો આ બ્લોગમાં સપોર્ટ સારો કરશો તમે, આ બ્લોગ જો 200-300 કે જતો રહે ને પહેલો જ, તો અમદાવાદ જાઓ ને, અમદાવાદની બધી સારી સારી વસ્તુ બતાવવાની છે ફાઇનલ છે, બરાબર ને ટીંગુ? અને આ વિડીયો પર બહુ સપોર્ટ કરજો। તો ટીંગુને અમદાવાદ જવા મળશે, ફરવા મળશે। કઈનો ટીંગુ કહેતો તો વ્લોગ બનાવો પણ ટીંગુને ચો પેલી ભાઈ મારી કિસ્મત ખરાબ હતી, હું જ્યાં તા અમે ચેતન કાકા બધા પણ જેમ જોન બને જેમ જોન બંધ નતું, બંધ નતું, બંધ થઈ ગયું ને ટીંગુ? આપણે વહેલા જવાનું, આપણે વહેલા જવાનું, એમાં બહુ મજા આવે। તો મળીએ હવે સીધા લોકેશન ઉપર। લોકેશન પર જય આપણે પહોંચી ગયા છીએ સતીમાના મંદિરે। તો હવે કરવાના દર્શન ને બ્લોગને કરવાનું સ્ટાર્ટ। પહેલું તો અમારા પાટણનું સતીમાનું મંદિર બતાવી દીધું તમને, બતાવીએ। ટ્રાફિક તો ફૂલ થઈ ગયું છે ટીંગુ, દર્શન કરવા જઈએ, મજા આવશે આજે ટીંગુને। આજે ટીંગુ ફરવા આવ્યો ઘણા દાડે, અને એ આ સતીમાન મંદિર આવી ગયું છે। તો આપણે સતીમાન મંદિર પાટણનું તમને બતાવી દઈએ, બધે દર્શને કરાવી દીધું બ્લોગમાં, અને પછી આપણે આગળ બધું બતાવીએ। તો જોડાયા રહેજો અમારા બ્લોગમાં લાસ્ટ સુધી। ગાડી ટીંગુ તો આપણે અહીંયા સતીમાના મંદિરે, અને જેને દર્શન ના કર્યા હોય એ દર્શન કરી લેજો। જય માતા। ટીંગુ આ શું છે? પૂનમ છે? પૂનમ તાર ગુરુજી કોણ? મારા માતા પિતા શિક્ષક। એવું? આજ ગુરુ પૂર્ણિમા છે, દર્શન પછી પગે પગે લાગે તો નતો લાગ્યો? આપણે તો આપણ પગે પગે લાગે તો આપણ ભૂલી ગયો તો ઘરે જઈને પેલા પગે, ઘેર જઈને પેલા પગે લાગવાનું, પછી કહેવાનું કે જય ગુરુ મહારાજ। કારણ કે તને ફેમસ કેને કરો? વિડીયો કોણ બનાવતા? ગુરુ મહારાજ તો કઈ વિડીયો નહીં રહે તો પછી ત્રીજા ગુરુ ભગવાન પૂર્વા ભાઈ માં, સતીમાં, એ ત્રીજા ગુરુ આપણા। આ છે આપણું, આ છે આપણા રોણકી વાવ જવાનો રસ્તો। તો હવે રાણી કેવા આવશે તમને તૈયારી જ છે રોણકી વાવ આવવાની। બતાવી દઈએ રાણી કેવા। અમે તો ઘણા દિવસે આયા રોણકી વાવ, હું જ ઘણા જણા કારણ કે આવતા જ નહીં। હું આવ્યો પણ અંદર વાઈ નહીં જતો, ભૂમતાજી શૂટિંગ હતું ને, તકલીફ આવી જતો પાછું। લોકેશન તો જોરદાર જબર હેલો પેલા આની બતાવી દઈએ મેન વાણકી વાવ। ટ્રાફિક જુઓ ખાલી, ટ્રાફિક કારણ આપણે ટિકિટ લેવાનું હોય છે આ જગ્યાએ। એ ટિકિટ અહીંથી તમારે ટિકિટ લેવાની રહે, અહીંથી ટિકિટ લઈ અને સીધા અંદર જવાનું હોય। આપણો એટલે વિદેશી ચેતનભાઈ, હું, પ્રિન્સ અને ટીંગુ જોઈ લો ખાલી ટિકિટ બારીમાં ભીડ જોવો ખાલી। આપણે પેલામાં જાવું હોય, ટિકિટ લેવાની છે ને? હા, ટિકિટમાં તો લાઈ ને રૂક જાય લઈને આવી
ટીંગુએ જોયા ચાઇનાનો લોગો. હે ચાઇનાના વિદેશી લોકો આવી ફરવા હા, અને તમે આવજો એટલે મુલાકાતે. અને આપણે એક બ્લોગ આટલે બનાવ્યો તો એ આપણે બનાવ્યો એટલે તો આપણે ચેતનભાઈ ટિકિટ લેવા જાય જોઈએ હવે શું કરવા જાય ખબર નહીં. ખરેખર મિત્રો ભીડની તો વાત જ ના કરો, એટલી બધી ભીડ છે ને તો કોઈ વાત જ ના પૂછો, બહુ જ ભીડ રોણકી વાવ ટીંગુ. અને હવે શું કરવાનું? મોજ મસ્તી ને મજા. તો કહેવાનું પબ્લિકનું જો ખાલી પબ્લિક જો ખાલી પેલી પે તો અમે આયા તા ઓસી હતી આપણે ભરેલી અમે લાઈ. આજ જો ગુરુ પૂનમ હે એટલે બધા ગોબડે ફરવા આયા જોવા ટીંગુ રોણકી વાવ ને ટિકિટમાં ફૂલ લાઈન હતી. શું કેવું? ટિકિટમાં ફૂલ લાઈન પણ આપણે ટિકિટ લેવી ના પડી. આવી ગયો છે ભાઈ કે ટિકિટ લેવી નહીં અને અંદર જવા દીધા છીએ તો ટિકિટ લેવી ના પડી. એટલે આજ ઓળખાણ કોમ આવી ગઈ એટલે ઓળખાણ રહીને મોટી ખોણ કહેવાય. હા ઓળખાણી મોટી કોણ કહેવાય. હા. બાકી તો લાઈનમાં ઊભું જ રહેવું પડે. લાઈનમાં તો કલાક તો કલાકે મળે એવી નથી. તો વગર ટિકિટ આવી જાય. પબ્લિકની તો જો વાત જ ના કરો ખાલી. પબ્લિક તો બહુ હતો. જે બાજુ જોહો ને બાજુ તમને પબ્લિક જ દેખાય. રાતના ચાલે આવું લાગે. હા હવે બીજે બતાવશે. ફોટા બોટા બરાબર ઈડિયો ને ઈડિયો મેં જવાનું ટીમ પબ્લિક તો ફૂલ પટ્ટે હે. ત્યાં તો જવા દે. ત્યાંથી આપણે કોઈ જવાની જરૂર નહીં. શું કેવું? જવું જઈએ થોડા. હા ભાવેશભાઈ આ રોણકી બાબુ પહોંચે છે. હું ટીંગુ વિષ્ણુજી બ્લોગ બનાવ રાખી લે. હાલ દીધો. વાગુબા નહીં લો હલો જો ભાઈ ઓને હું મારા જોડે રાખે કરી આલો હલો તો જવાનું છે હા બ્લોગમાં અંદર જવાનું છે કોઈ નહીં બોલવાનું ફરવા આવ્યા પણ બ્લોગમાં ફરવાનું લેવાનું તો હે ને દાદા હે બ્લોગમાં ફરવાનું નહીં લેવાનું ચાલો વિડીયો ઉતરે રેટિંગ બોલશે નહીં. આપણે પાટણનું રાણકી વાવ છે તો જોઈ લેજો. આ છે પાટણનું વાવ અને ટીંગુને એમાં નીચે જઈ જાય. રાણીની વાવ છે બહુ વર્ષો પહેલાં બનાવેલા 7 માળ છે. આ સિદ્ધરાજ જયસિંહનું કંઈક ઇતિહાસ છે અહીંયા બહુ વધારે તો મને ખબર નહીં માહિતી નહીં પણ જેને માહિતી હોય કમેન્ટમાં લખજો જેટલી માહિતી હોય એટલે. વર્લ્ડ હેરિટેજનું નામનું સોની નોટની નીચે આનો ફોટો છે પાછળ એકચ્યુઅલી તો ટીંગોઈ નેચે પહોંચે તો કોઈ ના થાય. ના ખોવાય તો નેચે કોઈ નહીં. તો આપણે આ ભાઈ અંદર લાવ્યા મૌલિકભાઈ આપણે આપણા ફ્રેન્ડ છે ખાસ અને આપણે અંદર લાવવામાં અમનો હાથે આજે ટિકિટ ના મળી લાવી નથી પણ આપણે આજે અંદર લાવી થાય ફોટા પાડ્યા માટે સેલ્ફી એ સેલ્ફી બાય એ સેલ્ફી બોલે શરમાઈ ગયો શરમાઈ ગયો બહાર નહીં જવાનું પેલા બોલ આ આપણે રાણકી વાવનો 7 માળ ના પડે ના ટીંગુ આનો ફોટો તો જોઈ લો કે આગળ એક પાછળ આગળ એક પાછળ પાછળ આગળ એક ભોય પડે તો વળી પગ પગ હાથ પગ ભાગે અને ઘોડું ફૂટે 7 માળનું સારું અને શું હોય એ કમેન્ટ કરી જોયું છે અને જેને હોની નોટ પાછળ જોયું હોય એમ કહેજો કે હોની નોટ પાછળ જોયેલું છે પબ્લિક જુઓ બહુ પબ્લિક આવેલી છે આજે નીચે આવી અમે પેલા આવો પગથી વાળા તો ટીંગુ ચડી ગયા ઉપર અને અમે વિષ્ણુજી બેના જઈ રહ્યા છીએ પાછળ પાછળ
ટીંગુ થાચી ગયો ટીંગુ થાકી ગયો પેલા કહેતા હતા કે આ તો હેર કટિંગ વાળા અને ટીંગુ થાકી ગયો કે નહીં થાકો થાકી ગયો આ ટીંગુ અમારે ફેમસ છે હું ફેમસ નહીં મને ફેમસ ટીંગુ કરશે પગાથિયાને થકવાડ દીધા પગથિયા થકવા દીધા ને ટીંગુ યાદ આવ્યું મજા આવશે હેડો એ કોટા ના હોય જા ધંધા ના એક કોટા બધું ઘાસ જ છે જા 1 2 3 સ્ટાર્ટ બે હંગા હાલા સાઈડ માં તું રગડ જો ઊંચી જાજી મસ્તીખોર માણસ છે યાર કોઈ કાટો નહીં આ દે કોરેડો તા ભાઈ ટીંગુના ફેન હો ટીંગુ વિડીયો જોયો તમે જોવો હે ને વિડીયો સમજો ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં જોવો હે ને ટીંગુ કોઈ કહેતા કે હા આપણો ફેન મળી ગયા હા ટીંગુના ફેન મળી ગયા રાણ કે રંબા હો શું કે પાટણના પટોળા પાટણના પટોળા હોય ને તમે બતાવો પાટણના પટોળા જોવે ને આગળ હે આ ટીંગુના ફેન મળી જાય હે અને વાયા થઈ ગયા ટીંગુની જો અંગત અંગત ભરે ટીંગુની વિષ્ણુજી ટીંગુ અને એના ફેન જો આવી તો આપણે ફાઇનલી અંદર આ ચી જગ્યા કહેવાય રાણીની વાવારી પ્રોપર રાણીની વાવ રાણીની વાવ અંદર એટલી બધું ટ્રાફિક છે ને તો કોઈ વાત જ ના પૂછો અને એમાં ટીંગુના ફેન બે મળી જાય ને તો ઘણા બધા ફેન મળી ગયા ટીંગુના અને મને ગરમી લાગે હવે ગરમી લાગે રવડી રવડી કે અને મજા આવી ઘડી વાર ફર્યા પણ ફૂલ ટ્રાફિક પબ્લિક ની તો કોઈ વાત જ ના કરો બહુ પબ્લિક હે બધી પબ્લિક આવી ગઈ ને રેજા આ જોઈ લો સાધન ઉપરથી જ ખબર પડી જાય ફૂલ ટ્રાફિક જ છે આપણે હવે પાસે સંસ્કૃતિ તળાવમાં ટીંગુ જોઈ મજા આવી મજા આવી હે રાતી ગયા બોલો ચેતનભાઈ મજા આવી એકદમ મજા આવી ગઈ આપણે તો પેલું સારું જ છે હોય પણ હજી આપણે એક જ ફોન આપણી જોડે હોય હે બીજો ફોન હોય ને તો મજા આવે ને રીલ પાછળ બનાવ્યા ટીંગુની એક રીલ બનાવી પાછળ ટીંગુની એક રીલ બનાવીએ પાછળ રીલ બનાવી ઓ પબ્લિક બતા દે ને બનાવી ખોઈ જતો તો ઘડી ઘડી ગોતો તા ભાઈ બંદરા ટીંગુ કેવા લાગે આ ટીંગુ ના ભાઈ બંદરા આ ટીંગુ ટીંગુના ફેન એ આ સસ્ટિંગ તળાવ હે પાટણ નો માર દરિયા ટાંગિયા બચ્ચું કાડિયા હે આને પેલા કૂદી લેતું ગઈ એ કૂદી લેતું ગઈ ટ્રેલિંગ તળાવ હે ને અમારે પાટણનું સસ્ટિંગ તળાવ છે સારામાં સારું પાણી પાણી ના આવે કોઈ દિવસ આવતું જ નહીં રાણી કોઈક શ્રાપ આલી ગયા હતા ને કોઈક શ્રાપ ચાલે છે તો પાણી કોઈ દિવસ ભરાતું જ નહીં આ સસ્ટિંગ તળાવ લોકેશન જેવું વિડીયો બનાવવા આવવું હોય તો તમે આવી શકો છો રીલ માટે બેસ્ટ હશે કેડા રીલ્સ બીલ બનાવ્યો ને તો રીલ સારી બનાવે કેડા કેડા બચ્ચું મોડી રહેતું બચ્ચિયા ઘડીક ચોપો ખકડાવા ઘડીક પીલી સાઈડ હયા હયા તા જોડે રાખજે સરકાર દેખાય કોણ બોટ પાણી બરાબર લઈ આગળ બોલો આ માયાવી ટેકરી બહુ ઉપર છે પણ થાકી જવા ઉપર હેલો હેલો જોવાનું કોઈ નહીં કામકાજ ચાલુ જ છે કામકાજ ચાલુ છે માયાવી ટેકરીનો તમે તાર બની રહે એટલે તમને પછી બતાવીશું ફરીથી પછી બીજા બ્લોગ બતાવીશું એને માયાવી ટેકરી બતાવશું તમને બીજા બ્લોગમાં અને એનું કામ ચાલી રહ્યું તમને જવા દેતા નહીં ગેટ બંધ છે પછી મજા આવી ગઈ આજના તમને ફરવાની બ્લોગની બધું તો કાલે નવા બ્લોગ નેક્સ્ટ બ્લોગમાં ક્યાં જવાનું છે કઈ દોડો તો નેક્સ્ટ બ્લોગમાં બતાવીશું આપણે ડાયનાસોર પાર્ક પાટણનું અને લઈ જઈશું ડાયનાસોર પાર્ક મેં પણ આવી જોઈ લો અરે બગીચો પબ્લિક જેવી પેલી બાજુ હે બગીચો ના બાજુ હે બે બગીચા હે વિડિયો વાળું લોકેશન બહુ મસ્ત છે પેલું અંદર વાળું ટિકિટ વાળું હા આ ફ્રી અને આરી ફ્રી હે એને આવું હોય આવી જજો પાટણમાં આપણે લોકેશન હે સારા લોકેશન હે અને વિડીયો બનાવ્યો હોય સારું રીલ બનાવતા એની માટે બ્લોગ બનાવ્યો તો બ્લોગે બનાવ્યો હે બ્લોગે બની જાય જો અમે આ હા બ્લોગ બનાવ્યો હે મિની બ્લોગ માપનો જેટલો બને એટલો અને જો આ બ્લોગ માં સપોર્ટ કરશો ને તો ટીંગુના દરરોજ આવા નવા બ્લોગ આવશે દિલ્હી એક દાડો અમદાવાદનો આવશે એક દાડો મેહાણાનો આવશે ગમે તમે ટીંગુ લઈ જાઓ હા અને તમે ચાહકો સપોર્ટ કરવા પડો તો હા. બધા લઈ જાઓ ટીંગુ ખાલી સપોર્ટ કરો ખાલી સપોર્ટ કરો બસ જોઈ લો ખાલી ભીડ ભીડ જુઓ ખાલી આપણે આજ રોણકીયા બાજુથી નહીં જાવ રસ્તો ખુલ્લો હોય પહેરી જઈએ પણ રસ્તો બંધ લાગે આગળ કોઈ પ્રસંગ ચાલુ લેજો
અહીંથી જાવ ને ટ્રાફિક હતી પ્રસંગ હકો કાગળ ઓય પેલો હે ને આપલી વાડી હકો પાર્ટી પર જેવું જોઈ લો મેળો હા આઈસ્ક્રીમ ખાવી ધમાકા કુલ્ફી આવી ના બજારમાંથી લઈએ બજારમાં લઈ આવો મજા નહીં મજા આવી પબ્લિક બહુ આવે અહીંથી આપણે હવે રણકીવાથી નીકળી જઈએ અને આગળ ચો ઉભા રહેશું એ વખત બતાવશું બરોબર આઈ જે હરીબાના પાર્લર તો આપણે જોઈ લો ટીંગુ ટીંગુ જો ટીંગુ શું લેવાનું આઈસ્ક્રીમ લેવા કઈ આઈસ્ક્રીમ લેવાની જો આ વડીલ બેઠા અમારે બ્લોકમાં અને આઈસ્ક્રીમ લેવા ટીંગુ બેસી ગયો હવે જાતે ટીંગુ છે આઈસ્ક્રીમ લેવાની મેંગો ડોલી મેંગો ડોલી તારે જો આપણે હરીબા પાર્લરની બાજુમાં આઈસ્ક્રીમ દુકાને છે ઠંડા પીણાની ઠંડા પીણાની આઈસ્ક્રીમ ઠંડા પીણા જો આવો ને તો જરૂર ટ્રાય કરજો પછી કોઈ કેવું તમારા બ્લોગમાં ટીંગુના કોઈ કેવું ટીંગુના બ્લોગમાં ટીંગુ આઈસ્ક્રીમ લેવા આવ્યા તો હા વળી બેઠા એ દુકાને આપણે હરીબા તારા કોઈ કહેવાનું બ્લોગમાં હા તું બી બેન બાલ કેમ જતા કાકીઓ થઈ ગઈ કાકી થઈ એમ ને તો કેવું ચાલે પાર્લરમાં જ ગ્રાહકી કેવી તરાકી વધારે આજે શું છે ખબર હે આજે શું ખબર છે પૂનામાં ગુરુ પૂનમ છે એના કારણે ગ્રાહકી ફૂલ છે આજે પાર્લર